આજે મેં પપ્પાને ફોન તો કર્યો પણ પપ્પાને કોઈ કારણસર ફોન પર આઈ લવ યુ ના કહી શક્યો. એટલે સવારે આજે મેં રેગ્યુલર જેવી રીતે વીકેન્ડમાં કોલ કરું ને એવી રીતે પપ્પાને મેં કોલ કર્યો. પપ્પા સાથે થોડી વાત થઈ અને પછી પપ્પાએ મને સામેથી યાદ કરાવ્યું કે તે આજે ફાધર્સ ડે છે એટલે મને ફોન કર્યો. મેં કીધું ના પપ્પા, મને ખબર જ નથી કે આજે ફાધર્સ ડે છે. તો પછી પપ્પાએ મને યાદ કર્યો એટલે મેં પપ્પાને ફાધર્સ ડે વિશ કર્યો. પણ પપ્પા દુકાનેથી ઘરે જતા હતા એટલે બપોરે સૂઈ જતા હતા. એટલે પછી મેં કીધું પપ્પા હું પછી પાછો તમને થોડી વાર રહીને ફોન કરું છું. પછી પપ્પા જેવા જ ઉઠીને પાછા દુકાને ગયા. મેં પપ્પાને ફોન કર્યો, પપ્પા સાથે વાત થઈ અને પપ્પાને મેં કીધું પપ્પા વન્સ અગેન મેં કીધું હેપી ફાધર્સ ડે. તો કે તે પહેલાં તો ફોન કરીને કીધું ના ના પપ્પા, એ તો તમે મને યાદ કરાવ્યું હતું. આ તો મેં હવે મારે જે બીજો કોલ કરવો જોઈએ જે મને ખબર પડી ફાધર્સ ડે છે એટલે મેં તમને ફરીથી કોલ કર્યો ફાધર્સ ડે વિશ કરવા માટે. અને મેં કીધું પપ્પા કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય નાનપણમાં કે પછી જવાનીના જોશમાં તો પ્લીઝ માફ કરી દેજો. અને પપ્પાનો સામેથી જવાબ આવ્યો કે ના 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 એમાં શું છે. અને હસી બી પડ્યા પપ્પા, પણ મનમાં હજુ કંઈક હતું કે પપ્પાને કહેવું છે કે લાઈક પપ્પાને આઈ લવ યુ કેવું છે, પપ્પા તમને કેટલો પ્રેમ કરીએ છીએ કેવું છે. પણ ખબર નહીં યાર, કોઈ કારણોસર હું પપ્પાને આઈ લવ યુ ના કહી શકું. બસ એટલી હિંમત મારી ભેગી જ ના કરી શક્યો પપ્પાને આઈ લવ યુ કહી દઉં. પછી મેં કીધું યાર ગમે તે થાય પપ્પાને આઈ લવ યુ તો કેવું જ છે. તો મેં શું કર્યું, પપ્પાને વોઇસ નોટ મોકલી આપ્યો. હલો પપ્પા, સતકેવલ સાહેબ કેમ છો? હા, મેં તમને એટલે આ વોઇસ નોટ છોડ્યો કે મેં તમને ફોન એટલે કર્યો હતો કે તમને ફાધર્સ ડે વિશે વિશ પણ કરી લઉં અને સાથે સાથે આઈ લવ યુ પણ કહી દઉં. પણ મારી હિંમત જ ના ચાલી તમને આઈ લવ યુ કહેવાની. તો એટલે મેં કીધું લાવો વોઇસ નોટ છોડીને પપ્પાને આજે આઈ લવ યુ તો કહી જ દો. તો પપ્પા લવ યુ સો મચ. અમે બધા જ તમને બહુ જ પ્રેમ કરીએ છીએ અને તમે નાનપણથી અમારા ત્રણેય ભાઈ બહેનો માટે જેટલા સંઘર્ષ કર્યા છે એ તમે હશો કે નહીં હો અમે ક્યારેય નહીં ભૂલીએ. અને બસ ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે, સ્વસ્થ રહો અને બસ અમારી પર તમારો આશીર્વાદ બનાવી રાખો. સતકેવલ સાહેબ પપ્પા.